અમદાવાદના સાણંદના વિરોચનગર ગામે એકતા ટ્રસ્ટ કમિટી દ્વારા 43 જોડીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહલગ્નમાં મૌલાના હઝરત મુલ્તવી રિઝવાન સાહેબ કાશ્મીરી તારાપુરીએ નિકાહ પડાવી સમસ્ત દંપતીઓને આંબળ આપ્યું હતું। સમૂહલગ્નમાં જોડાયેલા 9 દંપતીઓને ખાસ આશીર્વાદ પણ આપવામાં આવ્યા। વિરોચનગરના એકતા કમિટીના પ્રમુખ અનવર ખાન પઠાણ, ખાલિદ ખાન પઠાણ અને ઉપપ્રમુખ અબ્બાસ ખાન મલિક દ્વારા મૌલા હઝરત હારૂન સાહબ તથા પેશ ઇમામ મૌલાના ઝૈદ સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ મુફ્તી રિઝવાન તારાપુરી અને હું ઓલ ઇન્ડિયા મિલ્લી કૌન્સિલ જે ગુજરાત પૂરે ઇન્ડિયામાં છે એનો ગુજરાતનો હું પ્રમુખ છું અને આજે હું એકતા કમિટી તરફથી વિરોચનનગરની અંદરથી જે 43 સમૂહ લગ્ન યોજવામાં આવ્યા એના પ્રોગ્રામની અંદર નિકાહ પડાવવા માટે હું અહીંયા આવ્યો છું અને એ મકસદથી મારી અહીંયા હાજરી થઈ છે। તો આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા વિરોચનનગરના ગામનો કેવો સપોર્ટ રહ્યો અને શું નહીં માશાલ્લાહ આ ગામની અંદર બધા લોકો જે સમાજના જિમ્મેદારો છે ઉલમા બધા મળીને એક સમાજના કલ્યાણના માટે અને સમાજની ફલાહના માટે એમની કામયાબીના માટે એક એમણે નિકાહને સાદગી અને સિમ્પલના સાથે યોજવાનું જે આયોજન કર્યું એ બહુ મોટી વાત છે અને આપણા સમાજની આ સૌથી મોટી અત્યારે જરૂરત છે કારણ કે સમાજની લગ્નોની અંદર અને શાદીઓની અંદર જે ગલત રિવાજો અને જાત જાતના ભેદ અલગ અલગ ટાઈપના જે ખર્ચાઓ ઊભા કરવામાં આવે છે જે સમાજના હિતની અંદર નથી। આવા સંજોગોની અંદર જ્યારે લોકો માટે ખાવા પીવાના પૈસા અને લોકોની રોજગારના મસલા હોય છે આવા ટાઈમની ઉપર પોતાના પૈસાની બચત કરવી બહુ જરૂરી છે। ચાહે માલદાર હોય ચાહે ગરીબ હોય હરેકને પોતાના પૈસાની બચત કરવાની જરૂર છે। તો આવા સમૂહ લગ્નની અંદર ઇજ્તિમાઈ નિકાહની અંદર પૈસાની બચત થાય છે અને સમાજની અંદર બરાબરી આવે છે, સમાજની અંદર ભેદભાવ ઓછો થાય છે અને બધા લોકો એક સાથે મોહબ્બતના સાથે રહેવાનો મોકો મળે છે। હા અહીંયા 43 જે છે એ 43 જોડાઓના અહીંયા નિકાહ પડાવવામાં આવ્યા છે। તારીખ 1 ફેબ્રુઆરી 2026ના રોજ વિરોચનનગર મુકામે એકતા ટ્રસ્ટ સમૂહ લગ્ન કમિટી તરફથી બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નની અંદર કુલ 39 જોડા દુલ્હા દુલ્હને પ્રભુતામાં પગલાં માંડ્યા। આ દિવસે વિરોચનનગર તેમજ આસપાસના ગામના આગેવાનો તેમજ મારી મા બહેનોએ આ સમૂહ લગ્નના સ્થળે આવીને સમૂહ લગ્નની સ્થાનમાં વધારો કર્યો છે। આ સમૂહ લગ્નની અંદર અમારા નબી પાક સલ્લમની જે સુન્નત છે જે શરીયત છે એના મુતાબિક દરેક જોડાની નિકાહ કરવામાં આવી। આ નિકાહ બાદ ઉમરસા બાવાની દરગાહના મેદાનમાં દરેક ગામના માણસો આવવાવાળા મહેમાનોની દાવત કરવામાં આવી। આ દરેક કામ પાછળ ગામના જે સખીદાતાઓ છે, ગામના આગેવાનો છે, ગામના નવજવાનો છે અને ગામના બુઝુર્ગોની દુઆ છે। ખરેખર આ જે સમૂહ લગ્નના દ્વારા સમાજની અંદર ઘરની અંદર જે નિકાહને લગતા લગ્નને લગતા જે કુરિવાજો અંદર ઘૂસી ગયા છે એ કુરિવાજો ઘરમાંથી સમાજમાંથી ગામમાંથી નીકળે અને લોકો ખોટા ખર્ચથી બચે અને ખોટી તકલીફોમાં ના આવે એ હેતુથી આજે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। આમ જનતાને આપ શું મેસેજ આપવા માંગો છો? આમ જનતાને મીડિયાના માધ્યમથી હું એ મેસેજ આપવા માગું છું કે દરેક સમાજની અંદર લગ્નને લગતા શાદીને લગતા જે પણ કુરિવાજો
એ કુરિવાજોને બંધ કરી દરેક સમાજે પોતાના સમાજના આગેવાનો અને સમાજને ભેગો કરી લગ્નની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ. અફઝલ ખાન પઠાણ સાથે બહેલોન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ.